આ વિડીયો છે આપણે કોન્સ્ટેબલવાળા લોકોનું અત્યારે મેથ્સ રિઝનિંગ માટેનું. તો હવે પીએસઆઈનું પેપર ગયું પછી મોસ્ટલી કોન્સ્ટેબલવાળા લોકોને એ પેપર જોઈને થોડુંક એવું લાગ્યું હશે કે મતલબ આ ટાઈપનું પેપર આવશે તો કેમ થશે એમ. અને પીએસઆઈનું પેપર આપ્યું છે એ લોકોને હવે એમ બીક છે કે મારે કોન્સ્ટેબલમાં સેમ આવું જ પેપર જશે તમે શું કરશો એમ. મતલબ એ લોકોનું આવાળું પેપર પીએસઆઈનું મેથ્સનું નથી સારો પાર્ટ ગયો એવાય ઘણા લોકો છે એમ. અને જેને સારા માર્ક્સ થાય છે એ લોકોને એવું છે કે અમારે આના કરતાં સારા માર્ક્સ થતા હતા પણ ખબર નહીં મતલબ અમને એનાથી સારું આવડતું તો અમને અહીંયા તો જે બી મોક ટેસ્ટ ને એ બધું આપતા હતા અહીંયા તમને સારા માર્ક્સ જ થતા હતા ખબર નહીં અહીંયા કે મારું એટલું સારું પેપર ન ગયું એમ. તો એ લોકો માટે તો પહેલાં તો એવું છે કે તમારી પ્રેક્ટિસ ઘટતી હોય. મેથ્સમાં બીજી કાંઈ વસ્તુ નથી, એક જ ફરીને સોલ્યુશન આવે છે કે પ્રેક્ટિસ ઘટતી હોય એમ. હવે પહેલાં તો શું કરવું, પહેલાં તો અત્યારે છે ને એલઆરડીના જે બી સ્ટુડન્ટ્સ છે જેને અત્યારે પીએસઆઈ થઈ ગયા મતલબ પીએસઆઈ આપી દીધી છે કે નથી આપી ને હવે ડાયરેક્ટ કોન્સ્ટેબલ આપવાના છે, કોઈ પણ સ્ટુડન્ટ હોય બધા માટે એક પહેલી કોમન વસ્તુ એ છે કે તમે છે ને અત્યારે પહેલાં જે બી મેથ્સ તમે કરેલું છે ને એને હજી એકવાર કરી નાખો, કેમ કે હજી તમારી પાસે ટાઈમ છે. તમે જે બી સર કે અને એક તો બધાથી પહેલી એડવાઇસ કે કોઈ ચેન્જ ન કરો કે આ સરમાંથી એવું હતું કે આમાંથી એવું હતું કે આની રીત સહેલી હતી, નહીં. જેનું પણ તમે કરો છો ને એનું જ પહેલાં તો કન્ટિન્યુ રાખો. એટલે એક તો પહેલાં બદલો નહીં. બદલું કેમાં કે અમુક ટોપિક તમને નથી સમજાતો તો બદલી નાખો એમ. ધારો કે આજે મને ઘનફળ ક્ષેત્રફળવાળું આનું ન સમજાણું તો એનું એક દિવસ બેસીને યુટ્યુબમાં સર્ચ કરીને ગમે એના રેન્ડમ હિન્દી લેંગ્વેજવાળા હોય કે ગમે એ સરનું જોઈ લ્યો, એમાંથી તમે સૂત્ર બનાવી નાખો. પછી તમે પ્રીવિયસ યરના એકાદા બે ક્વેશ્ચન જુઓ, એમાંથી જોઈ લો કે આ મતલબ પીવાયક્યુની જે બુક હોય ને એમાં મેથ્સના ટોપિક વાઇઝ હશે, એમાં ઘનફળ ક્ષેત્રફળ ને એવાળામાં બધામાં જઈને ત્રિકોણમિતિની બધામાં જઈને જોઈ લો કે કેવા પૂછાણા છે એમ. અને તમે જે કર્યું એના ઉપરથી એના જવાબ આવે છે કે નહીં. એટલે પહેલાં તો તમે એક આ કરી લ્યો છો, તમારે કરવું હોય ને તો એક આ નોટ્સ બનાવી નાખો અમુક એ ચેપ્ટરની. ધારો કે સંભાવના જેનું આ વખતે પૂછાણું છે અને તમે નથી કર્યું, તમે જે ચેપ્ટરને સ્કીપ કર્યા છે એ આ વખતે પાછા પૂછાવાના ચાન્સ છે. અને હજી તમે અત્યારે આના ચક્કરમાં જે અમુક સ્કીપ કરો છો એ પૂછાઈ શકે એમ. એટલે તમારી પાસે એવી નોટ્સ હોવી જોઈએ કે તમે કયા ચેપ્ટર નથી કર્યા એમ. કેમ કે તમારે અલ્ટિમેટ બધું કરીને જવું પડશે. તો પહેલાં તમે એ એક ટ્રાય કરો, જેટલા તમારાથી પોસિબલ થાય ને એટલા પહેલાં તો એકવાર બધા જ એકવાર લેક્ચર ડિવાઈડ કરીને જોઈ નાખો. કેમ કે મેથ્સમાં જેટલા ઓછા માર્ક્સ આવે છે એનું રીઝન એ જ છે કે તમે હજી એને જરૂર છે એ લેક્ચરને જોવાની અને એને પ્રેક્ટિસ કરવાની. પછી લેક્ચર જોયા પછી તમારી પાસે ટાઈમ બચે તો તમે પાછું લેક્ચરની સાથે એક મોક ટેસ્ટ આપતા જાઓ સન્ડેના એમ. કેમ કે જેટલી મોક ટેસ્ટ વધારે આપશો એટલા જ તમને સારા માર્ક્સ આવવાના ચાન્સ રહેશે. કેમ કે મોક ટેસ્ટ આપશો તો ખબર પડશે કે તમને આ વસ્તુ આવડે છે કે આ વસ્તુ નથી આવડતી. એ બધું તમે મોક ટેસ્ટ આપશો એના પરથી તમને ખબર પડશે. એટલે કયા ટોપિક આવડે છે કયા નથી આવડતા, રિઝનિંગમાં કયા ટોપિક આવડે છે નથી આવડતા. અને રિઝનિંગમાં હજી બધાનો ક્વેશ્ચન એમ છે કે અમને રિઝનિંગ નથી આવડવું, નથી થયું. અને કે મેથ્સ ન આવડવાનું એક કારણ રિઝનિંગ એ છે. કેમ તો કે તમે પેપરમાં જ્યારે છે ને તમે રિઝનિંગ કર્યા વગર જાઓ છો ને, તમને એમ છે કે રિઝનિંગમાં તો શું જરૂર છે એમ, કે રિઝનિંગ નથી કરીને જાઓ મેથ્સ કરીને જાય. રિઝનિંગ તો એવું હોય કે આવડી જાય, તો હા એવું જ હોય કે આવડી જાય. પણ એ દાખલો ઘરે આવશો ને તો વધારે સારી રીતના સ્પીડમાં થઈ જશે. અને અહીંયા આવશો ને તો તમને એ સારી રીતના જવાબ નહીં આવતો હોય. એનું એક રીઝન એ છે કે રિઝનિંગમાં તમે એવું કરો કે અહીંથી તમે બધા એના ચેપ્ટર કરીને જશો તો તમારી સ્પીડ આવશે. સ્પીડ આવશે તો એક્ઝામમાં તમે રિઝનિંગમાં કોઈક દાખલામાં તમારે સ્પીડથી જવાબ આવ્યો, ડેટા ઇન્ટરપ્રિટેશન ઉપર આખો પેરેગ્રાફ આપ્યો છે, એ તમે અહીંયા કોકના લેક્ચર જોઈને કે શીખીને મોક ટેસ્ટ આપીને એમાં એવા ક્વેશ્ચન પૂછાણા છે એની પ્રેક્ટિસ કરીને તમે ગયા એક્ઝામમાં તો તમારી સ્પીડ આવી તો એ જે 2 મિનિટ બચી હશે ને, 2 થી 3 મિનિટ બચી હશે ને એ તમે નેક્સ્ટ બીજા દાખલામાં આપી શકશો. એટલે બધા લેક્ચર જોવાનું રીઝન આ જ છે કે મેથ્સ હોય કે રિઝનિંગ હોય, રિઝનિંગને બધા લેક્ચર જોઈને જાઓ. બધા તમે જે સરના કરતા હોય કે જે મેમના કરતા હોય એનો આખો કોર્સ રિઝનિંગનો પતાવી દો છે એકવાર, મેથ્સનો એકવાર પતાવી દો. હજી એક્ઝામને વાર છે સ્પેશિયલ એલઆરડીવાળા, તો તમે લોકો હજી એકવાર મેથ્સ રિઝનિંગ પતાવી નાખો. અને એની સાથે સાથે સન્ડેના મોક ટેસ્ટ આપતા જાઓ, જેથી તમને ખબર પડે કે તમે કરો છો તો એ કઈ વસ્તુ ખૂટે છે એમ. એનું બીજું કોઈ સોલ્યુશન જ નથી, એ જ સોલ્યુશન છે. ગમે એવું ખરાબ મેથ્સ હોય અને તોય પછી હજી ઘણાને એવા ક્વેશ્ચન છે તોય નથી આવડતું એમ. તમે કીધું એવી રીતના અમે કર્યું તોય અમને હજી મેથ્સ ઇમ્પ્રૂવ નથી થતું, તો પછી તમારે કંઈક ચેન્જ કરવું પડે. તમે જે સરનું કરો છો એમાં થોડુંક એવો પ્રોબ્લેમ રહી જતો હોય, કંઈક સહેલું કરાવતા હોય એને પૂછાતું કંઈક અઘરું હોય, કાં પછી એની સમજાવવાની મેથડ તમને ન સમજાતી હોય. તો એ બધું પછી મને એટલું ન ખબર પડી શકે કે તમને કેમ નથી આવડતું. એ તમારે જાતે પોતાને ક્વેશ્ચન પૂછવા પડે કે મને કેમ નથી આવડતું એમ. અહીંયા આવડે છે ત્યાં નથી આવડતું, રિવિઝન નથી થતું. મેથ્સનું રિવિઝન હોય, મેથ્સ એ પેપર દેવા બેસો ને મોક ટેસ્ટ, એ પહેલાં તમારે 2 પેજ તમારી પાસે લખેલા હોવા જોઈએ જેમાં ઉપર છેલ્લું બધું હોય અમુક ટોપિકનું એમ. શ્રેણી છે, શ્રેણી શેઢીના સૂત્રો છે, ઘનફળના એ બધાના સૂત્રો છે, એવું બધું ટકાવારીની અમુક વસ્તુ છે, પછી અમુક 0.25ના અંતેની બધું મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ એ બધું છે. અને એવું કોઈ દિવસ કમ્પેર ન કરો કે પીએસઆઈનું પેપર આવ્યું તો આ પેપર કેવું આવશે આમ.
પેપર થોડુંક હાર્ડ હોય છે પીએસઆઈ કરતાં કોન્સ્ટેબલનું, એવું દર વર્ષે હોય છે. આ વખતે હવે શું થાય આપણને નથી ખબર. તમારા હાથમાં એ છે કે પહેલાં આના આગલા વર્ષનું એટલે 2025નું જે કોન્સ્ટેબલનું પેપર છે ને એને તમે પ્રિન્ટ કરાવી લો. આજે મેં પીડીએફ છે ને મારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી નાખજો, એમાં મેં પીડીએફ મૂકી છે. તો એ પીડીએફની તમે પ્રિન્ટ કરાવી લો. એટલે એમાં આન્સર કી વાળી છે, આન્સર કી નહીં આવે ઝેરોક્સમાં. એટલે એ તમે પેલી ઝેરોક્સ કરાવી નાખશો. પછી તમે એને એક્ઝેક્ટ એ જ ટાઈમે દેવા બેસો, એટલી જ કલાક દેવા બેસો, એટલે તમને ખબર પડે. હવે ધારો કે આપણે 3 કલાકનું પેપર હોય ને તો તમે 10 મિનિટ વહેલું પેપર પૂરું કરવાની ટ્રાય કરો. અહીંયા તમે જ્યારે ટાઈમ સેટ કરો ને ત્યારે તમારે 3 કલાક નહીં ગણવાનું, મતલબ 10 મિનિટ અગાઉનો ટાઈમ જ ગણવાનો કે 10 મિનિટ વહેલા જ પેપર, એટલો જ મારી પાસે ટાઈમ છે એમ. કેમ કે એક્ઝામમાં થોડુંક ટેન્શનના લીધે થોડુંક આગળ પાછળ થાય તો તમારે 15 મિનિટ વહેલું પેપર અહીંયા પૂરું કરવાની ટ્રાય કરો તો અહીંયા થોડીક તમારી સ્પીડ આવે એના માટે એમ. એટલે પહેલાં તો આ. પછી મેથ્સ રિઝનિંગમાં બીજું શું ઇમ્પ્રુવમેન્ટ છે, બને એટલા મેક્સિમમ પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરો. હવે GSSSBની એક જૂની જાડી એવી બુક આવે છે, તમે કોઈ લાઇબ્રેરીમાં રીડ કરતા હોય અને તમારી આસપાસના કોઈ તમારા ફ્રેન્ડ પાસે કે આ લાઇબ્રેરીમાં એ લોકો રાખતા હોય તો એ બુક તમે એના MCQ સોલ્વ કરો, વધારે ફાયદો થાય. મોક ટેસ્ટમાં ન આવડ્યા હોય ને એના તમારી પાસે મોબાઈલમાં ફોટો પાડેલા હોવા જોઈએ, જે MCQ ન આવડે ને એ. તો પછી કેવું, તમે એનું સોલ્યુશન કરેલું હોય ને એનો ફોટો પાડેલો હશે ને ત્યારે તમને માંડ થોડુંક મગજમાં બેસશે કે આ દર વખતે નથી જ આવડતું ને આમ જ કરવાનું હોય છે. કેમ કે દાખલા અઘરા એટલે થોડાક અઘરા પૂછશે જ એ લોકો, તો અઘરા દાખલા તમને થોડાક આવડવા જોઈએ. પછી પાસા, સંભાવના, એવા બધા અમુક ચેપ્ટર તમે સ્કીપ ન કરો. અને આ 3-4 રૂલ્સ છે. મોક ટેસ્ટ બને એટલી વધારે આપો, પ્રેક્ટિસ કરો, રોજ મેથ્સમાં ટાઈમ આપો, હજી થોડોક એક્સ્ટ્રા ટાઈમ આપો. કેમ કે થશે કેવું કે ધારો કે આ વખતે જેવું પૂછવાનું એવું GSમાં ઇન કેસ PSIમાં એવું, એવું કોન્સ્ટેબલમાં કંઈક GS એવું આવી ગયું અને તમે કરીને ગયા છો પણ કંઈક અનપ્રેડિક્ટેબલ આવી ગયું પેપર, તો આપણે માર્ક્સ કેમાંથી કવર કરશો? માર્ક્સ તો લેવા પડશે ને. તો પછી તમે મેથ્સ કરેલું હશે ને આવડતું હશે ને તો મેથ્સમાં ભલે આપણે અમુક દાખલો છે 1 મિનિટમાં કરતા હોય, હવે તમને આમાં આવડતું જ નથી તો આને ભલે તમે 3 મિનિટે પતાવો, પણ 3 મિનિટે જવાબ તો આવવો જોશે ને એમ. 3 મિનિટે ભલે સાચો જવાબ આવે, આપણે 2 ઓછા માર્ક્સ આવશે એ જ ને, 3-4 માર્ક્સ ઓછા આવશે. પણ હવે જો તમે મેથ્સ નથી આવડતું, આ બાજુ GSનું પેપર હાર્ડ નીકળી ગયું, તો તમે માર્ક્સ કેમાંથી કવર કરશો એમ. એટલે તમારી પૂર્વ તૈયારીમાં એ જ વસ્તુની તૈયારી હોવી જોઈએ. પેપર થોડુંક હાર્ડ આવશે એવું વિચારીને તમે મેથ્સને બને એટલું જલ્દી સ્પીડમાં કરવાની ટ્રાય કરો. બને એટલા અમુક આન્સર થોડુંક સ્પીડમાં આવી ટ્રાય કરો. પ્લસ PSIમાં આ વખતે પૂછાયેલું છે એ મે બી કોન્સ્ટેબલમાં રિપીટ થાય તો તમે ત્યારે શોક ન લાગવો જોઈએ. એકવાર જોઈ લો પેપરમાં એ કેવું આવે છે. હવે અત્યારે એવું પૂછવાનું છે આ વખતે કે ચોથો ઓપ્શન એ જોઈએ કે ઉપરના પૈકી એક પણ નહીં એમ. એટલે હવે એવું નહીં થાય કે જવાબ ઉપરથી આન્સર આવે, અમુકમાં આવી જશે, અમુકમાં નહીં આવે એમ જવાબ ઉપરથી આન્સર. તો પછી ત્યારે આપણે આખો દાખલો ગણવો પડશે. તો હવે થોડીક એવી તૈયારી કરો કે જો મને 4 ઓપ્શનમાં જવાબ હશે તો હું આ વાળી ટેકનિકથી જવાબ લઈ આવીશ. અને જો 4 ઓપ્શનમાં જવાબ નહીં હોય તો મારે ગણવો જ પડશે. તો પછી હું થોડીક સ્પીડ લેવા માટે શું કરી શકું એમ. મેઇન આ છે મેથ્સ રિઝનિંગ માટે. અને હરેક ટોપિક કરો, જેટલા બી ટોપિક છે એ બધા કરીને જાઓ. બધામાં કંઈક ને કંઈક તો આવડવું જ જોઈએ. કોઈ પણ અઘરો ટોપિક હોય જે તમને સાવ ન ગમતો હોય એની થોડીક વસ્તુ તો તમને ખબર હોવી જ જોઈએ કે મતલબ એકાદા 2 લેવલના દાખલા તો તમને કમસે કમ આવડવા જ જોઈએ. પછી એક સ્પીડ માટે એ છે કે તમને ઘડિયા જે બેઝિક છે, અત્યારે કોઈકને સાંભળવું નહીં ગમે પણ રિયલમાં હમણાં તમને પૂછ્યું હોય ને કે 6 7 કેટલા થાય, કે 9 2 કેટલા થાય, 9 3 કેટલા થાય, એવી રીતના તમને પૂછે ને તો થોડીક વાર તો તમે એમ થઈ જાય કે 9 7 કેટલા થાય, તો થોડીક વાર તમે આમ ઓલા થઈ જાઓ. એના લીધે તમારી સ્પીડ કપાતી હોય એમ. તો અત્યારે તમે એવું કરી શકો કે રોજ થોડાક ઘડિયા લખવાનું રાખો, 1 થી 10, પછી બીજે દિવસે 10 થી 20, બસ એટલા ઇનફ છે. એને તમે જેટલી બધી વાર રિવાઇઝ કરશો, જેટલી વાર એને આમ ટ્રાય કરશો ને બેઠા બેઠા યાદ કરવાની ટ્રાય કરશો, એટલા વધારે સારા માર્ક્સ આવશે અને એટલું જલ્દી તમને યાદ આવશે એમ. કેમ કે સાદુરૂપ ને એવું બધું હશે ને એમાં તમારે સ્પીડમાં ખાલી મતલબ ચેક કરીને છે ને જવાબ જ ટીક કરવાના હોય. મેઇન એમાં ભાગાકાર ગુણાકાર ઉપર જ હોય. સાદુરૂપ ને એવું હશે ને તો તમારી સ્પીડ થોડીક વધારે આવશે, તો તમે કોઈક અઘરા દાખલામાં થોડુંક 2 મિનિટ વધારે આપી શકશો એમ. એટલે એક તો આ છે. અને બાકી વર્ગમૂળ, ઘનમૂળ એ તમને આવડવા જ જોઈએ. અને PSIનું પેપર જોઈને ડરો નહીં. PSIના પેપર જેવું જ પેપર નીકળશે એવું નથી. તમારા હાથમાં શું છે, તમને જે તમારી પાસે સિલેબસ છે, તમને જે સર કરાવે છે ને એના ઉપર એકવાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એ જે કરાવે છે ને એ કરો ને એના સિવાયના કોઈકના પેપર સોલ્વ કરો. બસ એટલું જ તમારા હાથમાં છે. કેમ કે આવું કરતાં જો પેપર આવું નીકળી ગયું ને કે જે તમે કરેલું છે એમાંથી આવે એવું નીકળી ગયું ને તો પછી કાલ સવારે કેવું તમને અફસોસ થશે કે આ તો મેં PSI વખતે આવી સરસ રીતના તૈયારી કરી હતી પણ પછી PSIમાં થોડુંક અઘરું પેપર નીકળી ગયું ને તો પછી મેં થોડીક ઓછી તૈયારી કરી નાખી અને હવે કોન્સ્ટેબલમાં સહેલું નીકળી ગયું. એટલે સમજો આપણને ખબર જ નથી શું થવાનું છે, કાં સહેલું થશે કાં અઘરું થશે. અઘરું થશે તો મેરિટ નીચું જશે, આપણે તો ખાલી પાસ થવાનું છે એમ. એટલે આ એક તમારા માટે મોટિવેશન સમજો કે જે સમજો એ
તમે કમ્પ્લેન કરતા જ રહી જશો જો તમે એમ કર્યા કરશો ને કે પેપર આ વખતે તો અઘરું નીકળું, સહેલું નીકળું. અને જે પાસ થવા વાળે છે ને તો થઈ જ જશે. મને જ આજે કોઈક મારા ભેગી બીજી છોકરી હોય એમ કહે ને કે મને તો પેપર અઘરું લાગ્યું એટલે પછી મારે આ વખતે PSIમાં નહીં થાય, તો 2 મિનિટ એમ થાય કે મતલબ કે તમને સાંભળવામાં ખરાબ લાગે, પણ તમારા બદલે હું હોત ને તો મેરિટ જેટલું નીચું જાત ને એનાથી 2 માર્ક્સમાં હું વધારે ખેંચી જ લેત. પેપર અઘરું હેન્ડલ કરવું તમારા હાથની વસ્તુ છે એમ, મતલબ એ તમારે જ કરવાનું છે ને. કે હું આવીને તો ન હેન્ડલ કરી જાઉં. પાસ થવાવાળામાં ન થવામાં એ જ ફરક છે કે અઘરું આવે કે સહેલું આવે તમને હેન્ડલ કરતા આવડવું જોઈએ. હેન્ડલ કરતા ક્યારે આવડશે? તમે મૂક ટેસ્ટ જેટલી વધારે આપી હશે અને જેટલી પ્રેક્ટિસ વધારે કરી છે એટલું તમને ખબર પડશે કે અઘરા દાખલા છે તો મૂકી દો, સહેલા છે તો જવાબ ટીક કરીને હાલો આગળ વધો. અને હજી ટાઈમ બચ્યો તો હવે અઘરામાં એકાદું ટ્રાય કરી, આપણાથી થઈ જાય તો 1 માર્ક્સ જે વધારે આવ્યું હોય એવું બીજામાં પાછું ટ્રાય કરી. ભલે 5 મિનિટની વાર છે, હવે પેપર લઈ લેશે તો મારે 5 MCQ બાકી છે તો 3માં ઈ કરી નાખી, 4માં ઈ કરી નાખીએ અને 1 બાકી છે એને શાંતિથી 1-2 મિનિટ ટાઈમ આપીને ગણવું અને પછી જો બેલ વાગી જાય એવું લાગે કે હવે પૂરો થવા આવ્યો છે ટાઈમ તો ઈ ટીક કરીને જવા દઈએ, એવી રીતે એમ. એટલે પેપરને હેન્ડલ કરવાની બધું મોક ટેસ્ટ શીખવવું પડશે. અને મેઇન તો મેથ્સ માટે જ આ હતું. આખું મેથ્સને આવી રીતના હજી એકવાર રિવાઇઝ કરી નાખો LRD વાળા માટે, હજી તમારી પાસે ટાઈમ છે એટલે મસ્ત રીતના રિવાઇઝ કરી નાખો અને થઈ જશે. 60 માર્ક્સનું છે, આપણે કંઈ જાજુ ટેન્શન નથી લેવાનું. 60માંથી રિઝનિંગને એકવાર રિવાઇઝ કરી નાખો, મેથ્સને કરી નાખો એટલે એટલીસ્ટ 50 જેવા તો તમે કરી શકો કવર એમ. 40થી 50 વચ્ચે આપણો સ્કોર રહેવો જોઈએ એમ. ઓકે, થેન્ક યુ. અને બાકી LRD વાળા કે જે બી સ્ટુડન્ટ્સ હોય એને બીજો કંઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી દેજો. ઓકે, થેન્ક યુ.